મધ્યાહન ભોજનના ખાનગીકરણ મુદ્દે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધવામાં આવ્યો। કલેક્ટર કચેરીમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો। ખાનગી એનજીઓને મધ્યાહન ભોજન યોજના ફાળવવાની હિલચાલનો વિરોધ કરવામાં આવ્યો। પ્રદેશના 1 લાખથી વધુ કર્મચારીઓ મધ્યાહન ભોજનમાં ફરજ બજાવે છે। જો ખાનગીકરણ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ક્વોલિટી પર ખરાબ થશે તેવો આક્ષેપ કરાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 3000થી વધુ કર્મચારીઓ બેરોજગાર થશે। આ મુદ્દે સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે। સરકાર આ નિયમને ઓળે અને 1 લાખ કર્મચારીઓ પાસેથી કામગીરી છે એને છીનવી લેવા માંગે છે અને ખાનગી સંસ્થાને ફાયદો કરાવવા માટે જ આ પ્રયત્ન સરકાર કરી રહી છે। આની અંદર 1 લાખ કર્મચારીની અંદર 68,000 વિધવા અને તૈકતા મહિલાઓ પણ નોકરી સાથે જોડાયેલી છે। એટલે ભવિષ્યમાં જે બહારનું ભોજન આવે જે 50 થી 60 કિલોમીટર દૂરથી આવતું એ ભોજન માટે બાળકોને આરોગ્ય માટે હાનિકારક અને નુકસાનકારક અને પોઈઝન થવાના પણ ચાન્સ રહેલા છે। કે બજેટમાં આપણે આશા વર્કર, મધ્યાહન ભોજન યોજનાના વર્કરો અને આંગણવાડીના વર્કરો માટે જે સરકારી સમાન વેતન અને એના સામાજિક સુરક્ષા માટેના જે કંઈ માગણીઓ બજેટ પહેલાંની બેઠકમાં કરવામાં આવેલ તે અંગે સરકાર દ્વારા બજેટમાં કોઈ પ્રાવિધાન કરવામાં ન આવતા ત્યાં કારોબારી ખાતે અમે આ ઠરાવ કરવામાં આવેલ કે આખા ભારતમાં દરેક જિલ્લા મથકે આપણે આ આવેદનપત્રો આપવાનો કાર્યક્રમ, ધરણા અને આવેદનનો કાર્યક્રમ